तो दाखलो चौथो, नीचेनी कई समांतर श्रेणी छे? जो प्रश्नार्थ कर्यो छे अथवा तमने एम कहेवामां आवे के 2, 4, 8, 16 समांतर श्रेणी छे, तो पहलो एक साबिती करवानुं के आ श्रेणी समांतर छे। एटले पहला तमारे साबित करवानुं डी मेळववानो અને ડી જો સમાન મળે તો આપણે કહીશું કે આ શ્રેણી સમાંતર છે, અને ન હોય તો ના પાડી દેવાની. પણ જો સમાંતર શ્રેણી તમારે આવી તો આણે આગળ શું કીધું, જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદો મેળવવાના છે. ડી અને પછીના 3 પદ, એટલે અહીંયા જે છે એની પછીના 3 પદ, આ જે અત્યારે આપ્યા છે એની પછીના 3 પદ, એટલે રકમને વ્યવસ્થિત વાંચવી, રકમને સમજવી તો દાખલા સાવ સહેલા છે. હવે ઘણા બધા 15 દાખલા આપ્યા છે, 15 દાખલા આપ્યા છે. એમાંથી અમુક દાખલા હું પોતે ગણાવીશ, અમુક દાખલા તમારે સ્વપ્રયત્ને ગણવા, જેથી કરીને પ્રેક્ટિસ થાય તો આવડશે. હવે એમાં પહેલો દાખલો છે, એક શ્રેણી આપી છે 2, 4, 8 અને 16. હવે આ શ્રેણી પહેલાં સમાંતર છે કે કેમ, સમાંતર છે કે કેમ તે નક્કી કરવું પડે. તો હવે એ નક્કી કરવા માટે થઈને આપણે શું મેળવવાનું, ડી, બરાબર. તો અહીંયા ડાયરેક્ટ જ તેનું લખું છું, આ આપણું A1, આ A2, આ A3, A4. હવે D1 આપણે પહેલો તફાવત મેળવીએ આ બે પદ વચ્ચેનો, A2 માઇનસ A1. A2 એટલે 4 - 2 એટલે 2 આવ્યો. હવે D2 મેળવીએ, D2 એટલે આ બે પદો વચ્ચેનો તફાવત, એટલે A3 માઇનસ A2. A3 એટલે 8 - 4, તો અહીંયા 4 આવ્યો. જોઈશો, તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ ને અહીંયા જુઓ. તો અહીંયા લખવાનું કે અહીં D1 નોટ ઇક્વલ ટુ D2 હોવાથી આપેલી શ્રેણી, જો હું સમાંતર શ્રેણી નથી બોલતો, આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી તો આગળ તમારે એનો તફાવત શોધવાની જરૂર નથી કે આગળ 3 પદ મેળવવાની જરૂર નથી. અહીંયા દાખલો પૂરો થઈ ગયો, કારણ કે સમાંતર શ્રેણી નથી, અને સમાંતર શ્રેણી ન હોય તો એનો આપણને આગળના 3 પદ આપણે મેળવી શકીએ નહીં. જો શ્રેણી સમાંતર હોત તો તમારે આગળ ગણતરી કરવી પડે. હવે બીજો 5.2 5/2, 3 અને 7/2. તો પહેલાં આપણે એ નક્કી કરીએ કે આ શ્રેણી સમાંતર છે કે કેમ. તો એના માટે D1 અને D2 મેળવીએ. D1 એટલે આ પહેલું પદ A1, આ A2, આ A3 ને A4. તો A2 માઇનસ A1 5/2 માઇનસ 2. હવે અહીંયા લસા લેવો પડે, તો આના છેદમાં 2 નથી, એટલે આને 2 વડે અહીં સીધા ગુણી નાખો, એટલે 2 × 2 = 4. તો અહીંયા 1/2 આવ્યા, આ D1. હવે D2 મેળવો, A3 માઇનસ A2. A3 એટલે 3 માઇનસ 5/2. હવે લસા લેવો પડશે અહીંયા, તો 2 × 3 = 6 -5, તો 6 માંથી 5 જાય એટલે 1/2. આ D2. તેથી અહીં લખીશું, અહીં D1 ઇક્વલ ટુ D2 હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે, હવે એનો તફાવત તો આપણે મેળવી નાખેલો જ છે. તો સામાન્ય તફાવત શું થાય? પહેલો જવાબ, શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો આવે? 1/2 જ આવશે. તો પહેલો જવાબ આવશે કે સામાન્ય 1/2 છે. આ પહેલો જવાબ તમારો એવો. હવે શું કીધું કે
પછીના 3 પદ, હવે અહીંયા કેટલા પદ આપ્યા જો 1 2 3 ને 4 પદ આપ્યા છે. હવે પછીના 3 પદ એટલે 5 6 ને 7, 5 6 ને 7 આટલા પદ મેળવવાના. 1 2 3 ને 4 પદ આપ્યા, બાકીના 3 પદ એટલે 5 6 ને 7. તો અહીંયા આપણે મેળવીશું કે A5 ડાયરેક્ટ મેળવીએ તો A વત્તા 4D. હવે A વત્તા 4D એટલે A આપણો 2 છે અને 4 ગુણ્યા D આપણો અહીંયા લખ્યો 1/2 છે. તો 2 દુ 4 એટલે 2 વત્તા 2 એટલે કેટલા આવ્યા 4 આવ્યું. આ A5 એટલે 5મું પદ. હવે 6ઠું પદ મેળવીએ A6. તો A વત્તા 5D થશે સૂત્ર. A એટલે 2 અને 5 ગુણ્યા 1/2. હવે અહીંયા લસા લેવો પડશે 2. તો અહીંયા 2 વડે ગુણવું પડશે એટલે 2 દુ 4 વત્તા આ 5. તો 5 ને 4 9/2. આ આવ્યું A6. હવે A7. તો A વત્તા 6D. A એટલે 2 ને 6 ગુણ્યા 1/2. અહીંયા છેદ ઉઠશે 2 તેરી 6 એટલે 2 વત્તા 3 તો 5. A7 બરાબર. તેથી હવે આપણે જવાબ લખીશું. તેથી સમાંતર શ્રેણીના બાકીના 3 પદો અનુક્રમે 4 9/2 અને 5 છે. બસ આવી રીતે ગણતરી બધા જ દાખલાની કરવાની છે. હવે દાખલા નંબર 5 લઉં છું. તો અહીંયા A થઈ ગયો, આ આપણો A છે. તો પહેલાં તો આ શ્રેણી સમાંતર છે કે કેમ તે નક્કી કરીએ. તો એના માટે આપણે તફાવત લઈએ. D1 બરાબર A2 માઇનસ A1. આ A2 માઇનસ A1 એટલે A2 છે 3 વત્તા √2 માઇનસ A1 એટલે 3. તો આ બે ગયા એટલે √2 આવ્યું. આ D1. હવે D2 લ્યો. D2 બરાબર A3 માઇનસ A2 થશે. A3 એટલે આ A3 3 કૌંસમાં કરીને મૂકવાનું. 2 પદ કરતાં વધુ હોય એટલે આ A2. હવે કૌંસ ખોલી નાખો. 3 વત્તા 2√2 માઇનસ 3 પ્લસ માઇનસ માઇનસ √2. હવે આ બે ગયા. હવે અહીંયા શું વધે તો 2√2 એમાંથી √2 જાય એટલે √2 વધે D2. તેથી આપણે લખીશું અહીં D1 ઇક્વલ ટુ D2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી હોય તો તમારે બાકીના 3 પદ મેળવવાના. તો હવે આપણે મેળવશું 5મું પદ. 1 2 3 ને 4. 5મું પદ A5 બરાબર A વત્તા 4D. A એટલે 3, પહેલું પદ જે હોય એ આપણો A. 4 કૌંસમાં D એટલે √2. તો આ 5મું પદ આવી ગયું. હવે 6ઠું પદ A6. તો A વત્તા 5D. A એટલે 3 અને 5 D એટલે √2 આવે. હવે 7મું પદ A7. A વત્તા 6D. A એટલે 3 અને 6 √D એટલે √2. તેથી શ્રેણીનું 5મું પદ 3 વત્તા 4√2. 6ઠું પદ
3 વત્તા 5√2 આ અને સાતમું પદ 3 વત્તા 6√2 છે. હવે આગળ છઠ્ઠો દાખલો. તો આ શ્રેણી આપેલી છે એ સમાંતર છે, તો એ નક્કી કરવા માટે આપણે ડી મેળવીએ. એટલે D1 આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ અને આ ચોથું પદ, એટલે A2 - A1. તો 0.22 - 0.2. હવે આ બંનેની તમારે બાદબાકી કરવાની છે. બાદબાકી કરવામાં આવી રીતે આમ 0.22 અને 0.2, પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો, 2 અને 2 માંથી 2 જાય એટલે 0, એટલે 0.02 થયા. હવે D2 આ D1 આવ્યો. હવે D2 બરાબર A3 - A2. A3 એટલે આ 0.222 માઇનસ 0.22, એટલે આ બંનેની બાદબાકી થશે D2 0.002. હવે અહીંયા જોઈ શકો છો આ D1 અને આ D2 સમાન છે નહીં. સમાન ન હોય તો એ સમાંતર શ્રેણી નથી. તેથી અહીં લખીશું કે અહીં D1 ≠ D2 હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે એના પછીનો સાતમો દાખલો. હવે લાગે છે તમને આવું, પણ આ શ્રેણી સમાંતર છે, જોઈ લઈએ. હવે D1 બરાબર A2 - A1. A2 એટલે આ બધું એક જ સરખું છે, -1/2 માઇનસ કાઉન્સમાં -1/2. કાઉન્સ કરીને માઇનસ આવે ને ત્યારે ભૂલ્યા વગર કાઉન્સ કરવો. -1/2 અને +1/2. આ બંને ગયા તો 0 આવ્યો D1. હવે D2 લઈએ. D2 બરાબર A3 - A2. તો 1/2 માઇનસ કાઉન્સમાં -1/2 એટલે -1/2 માઇનસ +1/2. તો આ બંને ગયા તો 0 આવ્યો D2. તેથી આપણે અહીં લખીશું કે અહીં D1 = D2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને આ શ્રેણીનો સામાન્ય તફાવત 0 છે, 0 છે. હવે આના પછીના પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ આપણે મેળવીએ. હવે પાંચમું પદ A5 બરાબર સૂત્ર છે A વત્તા 4D. A એટલે -1/2 આ અને વત્તા 4 અને D એટલે શૂન્ય તફાવત, એટલે -1/2 જ આવ્યો. તો આ જ રીતે બધા જ પદ આવવાના છે. તો આની ઉપરથી હવે ડાયરેક્ટ લખી નાખું છું. પાંચમું પછી છઠ્ઠું પદ A5, એ પણ -1/2 આવશે, બરાબર. સાતમું પદ A7 બરાબર -1/2. હવે દાખલા નંબર 9. દાખલા નંબર 9 અને આ દાખલા નંબર 9 1, 3, 9 અને 27 આવી એક શ્રેણી છે. હવે આ શ્રેણી પહેલાં તો સમાંતર છે કે નહીં તે નક્કી કરીએ. તો એના માટે એ નક્કી કરવા માટે આપણે તમારે મેળવવાનો છે D1. તો A2 - A1, આ A1, આ A2, આ A3, આ A4. A2 - A1 એટલે કે 3 - 2, 3 - 1. તો અહીંયા 2 આવ્યા. આ D1. હવે D2 મેળવીએ.
A3 માઇનસ A2, 9 - 3 તો અહીંયા 6 આવ્યા એટલે સમાન આવ્યા નહીં. તેથી અહીં લખીશું અહીં D1 નોટ ઇક્વલ ટુ D2 હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. સાવ સહેલું છે. હવે આના પછી આપણે દાખલો જોઈએ તો 9મો દાખલો A 2A 3A અને 4A આવી એક શ્રેણી છે, અનંત શ્રેણી છે. હવે આ શ્રેણી સમાંતર છે કે કેમ પહેલાં એ નક્કી કરવું પડે. તો એના માટે આપણે ડી મેળવીશું. D1 બરાબર A2 માઇનસ A1. આ A1, આ A2, આ A3, A4 એટલે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ છે 2A અને પહેલું પદ છે A. 2 એમાંથી A જાય એટલે A વધે, આ D1. હવે D2 બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ. સમાંતર શ્રેણી હોય ને એના બધા જ ડી એક જ સરખા હોય. કદાચ 1000 પદના તફાવત મેળવવાના આવે તો તફાવત એક જ સરખો આવે. એટલે A3 માઇનસ A2. A3 એટલે 3A થયું અને A2 એટલે 2A થયું. તો કેટલું આવે? 3A માંથી 2A જાય એટલે A, આ D2. તેથી આપણે લખીશું અહીં D1 ઇક્વલ ટુ D2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને અહીં શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો આવે છે? A છે. કેટલો છે? A છે. હવે આપણે 5મું, 6ઠું ને 7મું પદ મેળવીએ. 5મું પદ A5 તો A વત્તા 4D. A એટલે A જ અને 4D, D એટલે A. તો 4 ને 1 5A થયો. હવે 6ઠું પદ એટલે A6. સૂત્ર છે A વત્તા 5D. જેટલો અહીંયા 6 હોય તો અહીંયા 5 આવે. A તો A 5 અને D એટલે A. તો 5 ને 1 6D થાય, 6A. હવે 7મું પદ A7 તો A વત્તા 6D. A એટલે A જ થાય અને D 6D, D એટલે A તો 7A થશે. એટલે આ થયું એ 7મું પદ. તો આવી રીતે 5મું, 6ઠું અને 7મું પદ આપણે મેળવ્યું. હવે આગળનો દાખલો 11મો દાખલો A સ્ક્વેર, A ઘન અને એની 4 ઘાત આવી એક શ્રેણી છે. આ શ્રેણી સમાંતર છે કે કેમ? હવે એ નક્કી કરવાનું. આવું બધું ખાલી જગ્યામાં આવે, બહુ ખાલી જગ્યા માટે ખૂબ આ ઉપયોગી છે. તો આ A એટલે A જ થયો. આ પહેલું પદ A1, આ A2, આ A3 ને A4, આ 5મું પદ. હવે તમારે મેળવવાનું પછી જો શ્રેણી સમાંતર હોય તો 5, 6 અને 7મું પદ મેળવવાનું. તો પહેલાં તો નક્કી કરીએ કે આ સમાંતર શ્રેણી છે કે કેમ. એટલે એના માટે A2 માઇનસ A1, બીજું પદ માઇનસ પહેલું પદ. હવે A સ્ક્વેર માઇનસ A. હવે આમાંથી A કોમન નીકળે. આ અવયવની રીત જેવું થઈ ગયું. એ સામાન્ય કાઢો તો A માઇનસ 1 વધે, આ D1. હવે D2 મેળવીએ તો A3 માઇનસ A2. A3 એટલે આ એનો ઘન માઇનસ A2 એટલે A સ્ક્વેર થઈ ગયો. તો અહીંયા A સ્ક્વેર કોમન નીકળે એટલે A માઇનસ 1. હવે તમે જોઈ શકશો કે આ સમાન છે Dમાં, પણ અહીં આ અને આ બે સમાન નથી. એટલે એવું કહી શકીએ કે D1 સમાન છે નહીં, D સમાન છે નહીં. તેથી લખીશું અહીં
D1 નોટ ઇક્વલ ટુ D2 હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી, અને સમાંતર શ્રેણી ન હોય તો પછી આગળ કોઈ પાંચમું છઠ્ઠું કે સાતમું પદ મેળવવાનું રહેતું નથી. એટલે સ્પષ્ટતા કરી દઉં છું કે ક્યારે મેળવવું, તો કે જો સમાંતર શ્રેણી હોય તો જ આગળ પદો તમને મેળવવાના કીધા હોય તો મેળવવાના. હવે આગળનો દાખલો જોઈએ તો -√2 √8 અને √32 એ સમાંતર શ્રેણી. આગળ મેં રકમ આગળની લખેલી જ છે. સમાંતર શ્રેણી છે. જો તે સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ મેળવવાના છે. આ આપણી રકમ છે. હવે પહેલાં આ શ્રેણી સમાંતર છે કે કેમ એ નક્કી કરવા માટે આપણે આ A1, આ A2, આ A3 અને આ A4, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ, 5, 6 અને 7 મેળવવાના ક્યારે સમાંતર હોય તો. એટલે D1 આપણે મેળવીએ તો A2 - A1, A2 એટલે √8 -√2. હવે √8 એટલે 4 ગુણ્યા 2 થાય ને 4નું વર્ગમૂળ 2 થઈ જાય. આવી રીતે થાય ને. જો ન ફાવે તો 4 ગુણ્યા 2 એટલે 8 થાય ને વર્ગમૂળમાં. અને √2, હવે 4નું વર્ગમૂળ 2 નીકળી જાય બહાર એટલે √2 - √2. હવે આ √2 છે, આ 2 √2 છે ને આ 1 રૂટ છે. આમાંથી આ બાદ કરો એટલે √2 વધે. શું વધે? √2. એટલે નો ખ્યાલ આવે તો આમાંથી √2 બહાર કાઢી લ્યો તો શું વધે? જો આ √2 સામાન્ય કાઢે તો 2 - 1. 2 - 1 એટલે 1 જ વધ્યો એટલે આ √2 થઈ ગયું. આ D1. હવે D2 લઈએ તો A3 - A2. A3 એટલે 18 √18 અને A2 એટલે √8. હવે આ બંનેનું આપણે અહીંયા 9 દુ 18, 9 દુ 18 અને અહીંયા 4 દુ 8, અથવા તો અહીંયા આપણે કાઢેલું જ છે 2 √2. જો ન કાઢવું હોય તો અહીંયા 4 દુ 8. હવે 9નું વર્ગમૂળ નીકળી જાય 3 એટલે આ 2નું વર્ગમૂળ ન નીકળે એટલે એમ નામ. અને 4નું વર્ગમૂળ નીકળી જાય 2 પણ 2નું વર્ગમૂળ નીકળે નહીં. હવે આ 3માંથી 2 જાય એટલે 1 √2 વધે √2 એટલે આ D2 આવ્યું. તો હવે આપણે અહીં લખીશું કે અહીં D1 = D2 હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે અને શ્રેણીનો સમાંતર અને સામાન્ય તફાવત શું આવ્યો? √2 છે. હવે આપણે 5, 6 અને 7મું પદ મેળવવાનું છે. તો 5મું પદ A5, સૂત્ર થાય A + 4D. A એટલે આપણું પહેલું પદ, એ જ આપણું A એટલે √2. 4 અને D એટલે √2. તો આ 4 છે ને 1 આ 5 √2 થાય. હવે છઠ્ઠું પદ A5, A6, તો સૂત્ર થાય A + 5D. A એટલે √2 અને 5 અને √2, 5 ને 1 6, 6 √2 થઈ ગયા. હવે 7મું પદ A7, તો A + અહીંયા 7 છે એટલે 6D થાય. તો A એટલે √2 જ છે અને 6 અને D પણ √2 છે. તો 6 ને 1 7, 7 √2. તો આવી રીતે આપણે આ 7મું પદ, આ 6ઠ્ઠું પદ અને આ 5મું પદ મેળવ્યું. હવે આગળનો દાખલાનો પેટા દાખલો 13. √3, √6, √9, √12. હવે આ શ્રેણી પહેલાં તો સમાંતર શ્રેણી છે કે નહીં તે તપાસીએ. એટલે D1 =
A2 માઇનસ A1 આ A2 માઇનસ A1 એટલે √6 માઇનસ √3. √6નું કંઈ ન થાય, √3નું કંઈ ન થાય, એટલે આને આવી રીતે લખી શકાય. જુઓ, √3 ઓલા √6 એટલે 3 દુ 6 થાય, માઇનસ આ √3. હવે આ બંનેને અલગ અલગ √3 કરી નાખું એટલે √3 ગુણ્યા √2. આને આવી રીતે મેં લખ્યા અહીંયા √3. હવે આમાંથી √3 કોમન કાઢી લ્યો તો અહીંયા આવું વધે, અહીંયા આવું વધે √2, અને અહીંયા કાંઈ ન વધે તો એક તો વધે જ. આ આવ્યો D1. હવે આપણે D2 મેળવીએ. D2 બરાબર A3 માઇનસ A2. A3 એટલે √9 માઇનસ √6. હવે 9 એટલે 3 તેરી 9 થાય, 3 ગુણ્યા 3 માઇનસ √6 એટલે 3 દુ 6. તો આને અલગ અલગ લખી નાખો. વર્ગમૂળ અત્યારે કાઢતો નથી. આવી રીતે આને આવી રીતે લખી નાખો √3 અને √2. હવે આમાંથી આ કોમન કાઢી લ્યો તો આવી રીતે આમ થયું √3 કૌંસમાં √3 માઇનસ √2. તો હવે જોઈ શકો છો અહીંયા √3 તો સરખો આવ્યો, અહીંયા √3 ને અહીંયા √3 સરખો આવ્યો, પણ આ વસ્તુ અલગ પડી. એટલે આપણે લખીશું કે અહીં D1 નોટ ઇક્વલ ટુ D2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે આગળનો દાખલો જોઈએ તો 1ની 2 ઘાત, 3ની 2 ઘાત, 5ની 2 ઘાત અને 7ની 2 ઘાત. હવે આ શ્રેણી સમાંતર છે કે કેમ, તો આપણે D1 બરાબર A2 માઇનસ A1. A2 એટલે 3નો વર્ગ માઇનસ 1નો વર્ગ. 3નો વર્ગ 9 થાય, માઇનસ 1નો વર્ગ 1 થાય એટલે 8 આવ્યા D1. હવે D2 લઈએ તો A3 માઇનસ A2. A3 એટલે 5નો વર્ગ અને 3નો વર્ગ. તો 5નો વર્ગ થાય 25 અને 3નો વર્ગ થાય 9. તો 25માંથી 9 જાય એટલે 16 આવ્યા આ D2. તો હવે અહીંયા બે D1 અને D2 સમાન નથી, તેથી લખીશું અહીં D1 નોટ ઇક્વલ ટુ D2 હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે દાખલા નંબર 15. 1ની 2 ઘાત, 5ની 2 ઘાત, 7ની 2 ઘાત અને 73. તો હવે આ શ્રેણી સમાંતર છે કે કેમ, અહીંયા 73 આવ્યા છે એટલે જરાક આગળ સુધી ચેક કરવું પડશે. D1 બરાબર A2 માઇનસ A1. આ A2 ના A1. 5નો વર્ગ માઇનસ 1નો વર્ગ. 5નો વર્ગ 25 માઇનસ 1નો વર્ગ 1 એટલે 24 આવ્યા D1. હવે D2 લો તો D2 એટલે A3 માઇનસ A2. આ A1, A2, A3, A4. આ બંનેનો તફાવત આપણે A1 કીધો, આ બંનેનો તફાવત ને ઓલા આને D1 કીધો, આને D2 ના અને D3 કહેશું. તો A2 એટલે 5, A3 એટલે 7નો વર્ગ અને A2 એટલે 5નો વર્ગ. 7 7 49 અને 5 5 25. 9માંથી 5 જાય એટલે 4 વધે અને 2માંથી 2 એટલે 24 આવ્યા D2. હવે D3 અહીંયા તમે જોઈ શકો છો કે D અહીંયા બે સમાન આવ્યા, પણ હજી હવે આ ચેક કરી લઈએ કે અહીંયા કેમ થાય છે. એટલે D3 પણ ચેક કરી લઈએ. એટલે D3 એટલે A4 માઇનસ A3. A4 એટલે 73 માઇનસ 7નો વર્ગ. હવે 73 માઇનસ 7નો વર્ગ 7 7 49. એટલે 13માંથી 9 જાય એટલે 4 વધે ને અહીંયા વધ્યા 6માંથી 4 જાય એટલે 2 એટલે D3. અહીં D1 ઇક્વલ ટુ D2 ઇક્વલ ટુ D3 હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે.
અને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો છે? ડી બરાબર 24 છે. હવે આપણે પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ મેળવીએ. તો પાંચમું પદ A5 બરાબર A વત્તા 4D. એ એટલે 1નો વર્ગ વત્તા 4 ગુણ્યા ડી. ડી એટલે 24. 1નો વર્ગ 1, 24 ચોખ્ખું 96. 96 ને 1 97 આવ્યું આ A5. હવે છઠ્ઠું પદ A6 A વત્તા 5D. એ એટલે 1નો વર્ગ 5 અને ડી એટલે 24. 24 પંચા 100, આ 1નો વર્ગ 1, 24 પંચા 120 અને આ બેનો સરવાળો 121. A6. હવે A7 એટલે સાતમું પદ. તો A વત્તા 6D. એ એટલે 1નો વર્ગ વત્તા 6 ગુણ્યા ડી એટલે 24. 24 6 144 થાય એટલે 1 વત્તા 144 એટલે 145. A7. તો આ રીતે બહુ મોટો દાખલો હતો અને